કલમ 138 એ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ 1881 નો એક મહત્વપૂર્ણ ભાગ છે. આ કલમ મુખ્યત્વે ચેક બાઉન્સ અથવા ચેક ડિસઓનરના કેસો સાથે સંબંધિત છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય એવા લોકોને ન્યાય આપવાનો છે જેમને કોઈએ ચેક આપ્યો હોય અને તે ચેક બેંકમાંથી અપૂરતા ભંડોળ, સ્ટોપ પેમેન્ટ, ખાતું બંધ હોવું અથવા અન્ય કારણોસર પાછો આવે, બાઉન્સ થાય. કલમ 138 હેઠળના મુખ્ય મુદ્દાઓ. ગુનો: જ્યારે કોઈ વ્યક્તિ કોઈ દેવા અથવા જવાબદારીના બદલામાં ચેક આપે છે અને તે ચેક બેંકમાં રજૂ કરવા પર અપૂરતું ભંડોળ અથવા અન્ય કોઈ નિર્દિષ્ટ કારણોસર પાછો આવે છે ત્યારે તે કલમ 138 હેઠળ ગુનો બને છે. નોટિસ: ચેક બાઉન્સ થયા પછી ચેક મેળવનાર, પેયી ચેક આપનાર, ડ્રોઅરને લેખિતમાં નોટિસ મોકલવી પડે છે. આ નોટિસમાં ચેક બાઉન્સ થયાની વિગતો અને રકમ ચૂકવવા માટે 15 દિવસનો સમય આપવો પડે છે. ફરિયાદ: જો ચેક આપનાર નોટિસ મળ્યાના 15 દિવસની અંદર રકમ ચૂકવવામાં નિષ્ફળ જાય તો ચેક મેળવનાર 30 દિવસની અંદર કોર્ટમાં ફોજદારી ફરિયાદ દાખલ કરી શકે છે. સજા: કલમ 138 હેઠળ દોષિત ઠરનાર વ્યક્તિને 2 વર્ષ સુધીની કેદ અથવા ચેકની રકમ કરતા બમણા સુધીનો દંડ અથવા બંનેની સજા થઈ શકે છે. મહત્વના પાસા: આ કલમ નાણાકીય વ્યવહારોમાં પારદર્શિતા અને વિશ્વાસ જાળવવામાં મદદ કરે છે. તે ચેક બાઉન્સના કેસોમાં ઝડપી નિકાલ માટે કાયદેસરની પ્રક્રિયા પૂરી પાડે છે. આ એક ફોજદારી ગુનો છે, જેનો અર્થ છે કે તેમાં જેલની સજા પણ થઈ શકે છે. જો તમને ચેક બાઉન્સ સંબંધિત કોઈ કાનૂની સલાહની જરૂર હોય તો હંમેશા વકીલનો સંપર્ક કરવો હિતાવહ છે.